Hello students, welcome to Catalyzer Modern School, Standard 5, Subject English, Grammar, Unit number 4, How many, કેટલા. આગળના લેક્ચરોની અંદર તમે પ્રશ્ન 1 અને 2 શીખી ગયા છો. એક્ટિવિટીમાં તમારી ગ્રામર જે છે ગ્રામર એન્ડ કમ્પોઝિશન એની અંદર આ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં તમે એક્ટિવિટીમાં પ્રશ્ન 1 અને 2 શીખી ગયા છો. હવે પેજ નંબર 30 ઉપર પ્રશ્ન નંબર 3 છે એ હવે આપણે આ લેક્ચરમાં શીખીશું. પ્રશ્ન 3, વાક્યો વાંચી પ્રશ્નાર્થ વાક્યો બનાવો અને યસ અને નોમાં ઉત્તર લખો. તમને એક વાક્ય આપ્યું છે, એ વાક્યને તમારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે અને તેનો જવાબ યસ અને નોમાં લખવાનો છે. એક્ઝામ્પલ આપ્યું છે તમને. There are flowers in the vase. ફૂલદાનીમાં ફૂલો છે. એનું પ્રશ્નાર્થ વાક્ય શું છે? Are there flowers in the vase? શું ફૂલદાનીમાં ફૂલો છે? Yes, there are. No, there aren't. હવે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં કઈ રીતે ફેરવી શકાય એના નિયમો જોઈએ. અહીંયા મેં લખેલા છે. કોઈ પણ વાક્ય હોય એને યસ નોથી ઉત્તરવાળા પ્રશ્નમાં ફેરવવું હોય તો જે પણ વાક્યમાં ક્રિયાપદ છે, ઇઝ હોય તો ઇઝ, આર હોય તો આર, એને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. જો વાક્યમાં ક્રિયાપદ ઇઝ હોય તો એને વાક્યની શરૂઆતમાં મૂકો, આર હોય તો આરને વાક્યની શરૂઆતમાં મૂકો. એટલે કે વાક્યનો પહેલો શબ્દ શું આવવો જોઈએ? ઇઝ અથવા તો આર. એના પછી શું મૂકવાનું છે? ધેર. અહીંયા તમને જુઓ ધેર આપવામાં આવ્યું છે તો એના પછી શું આવશે? ધેર. અને વાક્યમાં સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે, કારણ કે તમે પ્રશ્ન બનાવો છો તો છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે તમારે પ્રશ્ન બનાવવાના છે. એના પછી એનો જવાબ પણ લખવાનો છે યસ અને નોમાં. યસ એટલે કે હા, નો એટલે કે ના. હવે જવાબ કઈ રીતે લખી શકાય? તો યસ લખો તો યસનો વાય કેપિટલ, નો લખો તો નોનો એન કેપિટલ. યસ અને નો પછી આવશે અલ્પવિરામ. બંને પછી અલ્પવિરામની નિશાની કરવાની છે. એના પછી જો અહીંયા ધેર ઇઝ આપ્યું હોય તો જવાબમાં આવશે ધેર ઇઝ. જો જવાબમાં અહીંયા વાક્યમાં ધેર આર આપ્યું હોય તો જવાબમાં પણ શું આવશે? ધેર આર. એટલે શું આવશે? યસ ધેર ઇઝ અથવા તો યસ ધેર આર. એવું નકાર વાક્ય નો વાળું તો નકાર વાક્યમાં ઇઝ પછી નોટ ઉમેરવાનું છે. નો ધેર ઇઝ નોટ અથવા તો નો ધેર ઇઝન્ટ. ઇઝ નોટનું ટૂંકું રૂપ શું છે? ઇઝન્ટ. જો સવાલમાં અહીંયા તમને વાક્યમાં ધેર ઇઝ આપ્યું હોય તો શું આવશે? નો ધેર ઇઝન્ટ. જો આર આપ્યું હોય તો શું આવશે? નો ધેર આર નોટ અથવા તો નો ધે આરન્ટ. આર નોટનું ટૂંકું રૂપ છે આરન્ટ. આ રીતે તમારે પ્રશ્ન અને એના ઉત્તર યસ અને નોમાં લખવાના છે. હવે જોઈએ નંબર 1. There is an apple in the basket. In the basket એટલે કે ટોપલીમાં. એપલ એટલે કે સફરજન. ટોપલીમાં એક સફરજન છે. યાદ રાખો ઇઝ જે છે એ એક વચનનું ટુ બી ક્રિયાપદનું રૂપ છે, જ્યારે આર એ બહુવચનનું ટુ બી ક્રિયાપદનું રૂપ છે. આ તમે આગળ શીખી ગયા છો. હવે પ્રશ્ન બનાવવા માટે વાક્યમાં જે પણ ટુ બી ક્રિયાપદ છે એને ક્યાં મૂકવાનું? વાક્યની શરૂઆતમાં. એટલે પહેલાં શું આવશે? ઇઝ. ઇઝ પછી શું લખવાનું છે? ધેર. ઇઝ પછી શું આવશે? ધેર. બાકીનું જે છે એ સેમ રહેશે. જે પણ આપ્યું છે એ તમારે લખવાનું છે ધેર પછી. ઇઝ ધેર એન apple
in the basket? Is there an apple in the basket? છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. શું ટોપલીમાં સફરજન છે? જવાબ આપણે યસ અને નો બંનેમાં લખવાનો છે. પહેલાં લખીશું યસ, યસ પછી અલ્પવિરામની નિશાની. હવે અહીંયા જે આપ્યું હોય એ લખવાનું છે. અહીંયા શું આપ્યું છે? ધેર ઇઝ. તો અહીંયા શું આવશે? ધેર ઇઝ. યસ ધેર ઇઝ. નો વાળું વાક્ય નો ધેર, પછી અહીંયા ઇઝ નોટ આવશે અથવા તો ઇઝ નોટનું ટૂંકું રૂપ શું આવશે? ઇઝન્ટ. અહીંયા આપણે લખીશું ઇઝન્ટ. ફરીથી વાક્યમાં જે પણ ક્રિયાપદ છે એને વાક્યની શરૂઆતમાં મૂકો. અહીંયા ઇઝને શરૂઆતમાં મૂક્યું. ઇઝ પછી શું આવશે? ધેર. ઇઝ ધેર એન એપલ ઇન ધ બાસ્કેટ? શું ટોપલીમાં સફરજન છે? યસ અને નો બંનેમાં આપણે જવાબ લખવાનો છે. યસ ધેર ઇઝ. નો ધેર ઇઝન્ટ. હા છે, ના સફરજન નથી. નંબર 2, there are children in the park. CHILDREN. children એટલે બાળકો. in the park એટલે કે બાગમાં. બાગમાં બાળકો છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો આમાં શું છે? ટુ બી ક્રિયાપદ આર. તો આરની વાક્યની શરૂઆતમાં લખીશું are there children in the park? Are there children in the park? છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબ લખીશું આપણે યસ. હવે જુઓ અહીંયા શું આપ્યું છે? ધેર આર. તો અહીંયા શું આવશે? ધેર આર. યસ ધેર આર. નો ધેર આર નોટ અથવા તો આરન્ટ. યસ ધેર આર. હા બાળકો છે. નો ધેર આરન્ટ. ના બાળકો નથી. નંબર 3, ધેર આર બુક્સ ઓન ધ શેલ્ફ. બરાબર છે? ધેર આર બુક્સ ઓન ધ શેલ્ફ. શેલ્ફ એટલે કે અલમારી. બરાબર? ધેર આર બુક્સ ઓન ધ શેલ્ફ. અલમારી ઉપર પુસ્તકો છે. બુક્સ એટલે કે પુસ્તકો. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો આરને વાક્યની શરૂઆતમાં મૂકીશું. આર ધેર બુક્સ ઓન ધ શેલ્ફ? આર ધેર બુક્સ ઓન ધ શેલ્ફ? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબ શું આવશે? યસ ધેર આર. યસ ધેર આર. નો ધેર આરન્ટ. નો ધેર આરન્ટ. આર લખો કે ઇઝ લખો, બંનેનો પહેલો અક્ષર કેપિટલમાં લખવાનો છે. કારણ કે અંગ્રેજીમાં કોઈ પણ વાક્ય તમે લખો એનો પહેલો અક્ષર કેપિટલમાં આવશે. તો અહીંયા જુઓ ઇઝને આગળ લીધેલું છે, બીજામાં ત્રીજામાં આરને આગળ લીધેલ છે. બરાબર? ઇઝ અથવા તો આર જે પણ વાક્યમાં આપવામાં આવ્યું છે એને વાક્યની શરૂઆતમાં લખો. એના પછી ધેર, એના પછીના જે પણ શબ્દો છે એ જેમ છે તેમ જ તમારે ક્રમમાં લખવાના છે. જવાબ યસ ધેર ઇઝ અથવા તો યસ ધેર આર. નો ધેર ઇઝન્ટ અથવા તો નો ધેર આરન્ટ. આ રીતે લખી શકાય છે. હવે આપણે જોઈએ નંબર 4. નંબર 4, ધેર ઇઝ અ ડોગ અંડર ધ ટેબલ. અંડર એટલે નીચે, ટેબલ નીચે કૂતરો છે. DOG ડોગ એટલે કૂતરો. ટેબલ નીચે કૂતરો છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકીશું. ઇઝ ધેર અ ડોગ અંડર ધ ટેબલ? ઇઝ ધેર અ ડોગ અંડર ધ ટેબલ? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન.
જવાબ શું આવશે? યસ ધેર ઇઝ. યસ ધેર ઇઝ. નો ધેર ઇઝ નોટ અથવા તો ઇઝન્ટ. અહીંયા આપણે બધામાં ટૂંકમાં લખીએ છીએ ઇઝન્ટ અથવા તો આરન્ટ. નો ધેર ઇઝન્ટ. નંબર 5, ધેર આર મંકીઝ ઓન ધ રૂફ. ROOF, રૂફ એટલે છત અથવા તો છાપરું. ઓન ધ રૂફ એટલે કે છત ઉપર, છાપરા ઉપર. મંકીઝ એટલે કે વાંદરા. બહુવચન છે વાંદરો, એનું બહુવચન શું છે? વાંદરા. મંકીનું બહુવચન છે મંકીઝ. છત ઉપર વાંદરા છે. અહીંયા શું આપ્યું છે? આર. તો આરને વાક્યની શરૂઆતમાં મૂકીએ. આર ધેર મંકીઝ, MONKEYS, મંકીઝ એટલે વાંદરા. આર ધેર મંકીઝ ઓન ધ રૂફ. આર ધેર મંકીઝ ઓન ધ રૂફ. યસ. હવે અહીંયા શું આપ્યું છે? ધેર આર. તો જવાબમાં શું આવશે? ધેર આર. યસ ધેર આર. નો ધેર આર નોટ અથવા તો આરન્ટ. નો ધેર આર નોટ અથવા તો શું થશે? આરન્ટ. નંબર 6, ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ. ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. ઝૂ, ZOO એટલે પ્રાણી સંગ્રહાલય. ઇન ધ ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં એક હાથી છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. ઇઝને ક્યાં મૂકીશું? વાક્યની શરૂઆતમાં. ઇઝ પછી શું આવશે? ધેર. ઇઝ ધેર એન elephant in the zoo? Is there an elephant in the zoo? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. Yes, there is. Yes, there is. No, there isn't અથવા તો is not. No, there isn't. હવે જોઈએ નંબર 7. નંબર 7, there are mangoes in the box. ઇન એટલે કે અંદર, BOX, બોક્સ એટલે કે ખોખું. ઇન ધ બોક્સ એટલે કે ખોખામાં. મેંગોઝ એટલે કે કેરીઓ. મેંગોનું બહુવચન છે મેંગોઝ. મેંગો એટલે કેરી, મેંગોઝ એટલે કે કેરીઓ. ખોખામાં કેરીઓ છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. તો આરને ક્યાં મૂકીશું? વાક્યની શરૂઆતમાં. શું આવશે પહેલાં? આર. આર પછી શું આવે? ધેર. આર ધેર મેંગોઝ ઇન ધ બોક્સ. આર ધેર મેંગોઝ ઇન ધ બોક્સ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. શું ખોખામાં કેરીઓ છે? જવાબ યસ. પછી શું આવશે? ધેર આર. યસ ધેર આર. THERE ધેર, ARER. યસ ધેર આર. નો ધેર આરન્ટ. યસ ધેર આર. નો ધે આરન્ટ. હા કેરીઓ છે, ના કેરીઓ નથી. 8, there is a pen on the table. on the table એટલે કે ટેબલ ઉપર. ટેબલ ઉપર પેન છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. તો ઇઝને ક્યાં મૂકવાનું છે? વાક્યની શરૂઆતમાં. Is there a pen on the table? Is there a pen on the table? પ્રશ્નાર્થ ચિહ્ન. Yes,
પછી શું આવશે? ધેર ઇઝ. યસ ધેર ઇઝ. નો ધેર ઇઝન્ટ. નો ધેર ઇઝન્ટ. તમે આગળ પણ શીખી ગયા છો, જ્યારે ધેર ઇઝથી વાક્ય હોય એનો તમે પ્રશ્ન બનાવો તો ઇઝ ધેરથી શરૂ થાય, અને ધેર આર વાળું વાક્ય હોય એનો પ્રશ્ન આર ધેરથી શરૂ થાય. આ તમે આગળ શીખી ગયા છો. જુઓ સેમ એ જ છે. આર ધેર, આમાં શું છે? ઇઝ ધેર. નંબર 9. ધેર આર કાઇટ્સ ઇન ધ શોપ. SHOP. શોપ એટલે દુકાન. ઇન ધ શોપ એટલે કે દુકાનમાં. KITES. કાઇટ્સ એટલે કે પતંગો. કાઇટનું બહુવચન છે કાઇટ્સ. કાઇટ્સ એટલે કે પતંગો. દુકાનમાં પતંગો છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. આરને વાક્યની શરૂઆતમાં મૂકીશું. આર ધેર kites in the shop? Are there kites in the shop? પ્રશ્ન ચિહ્ન. Yes, there are. Yes, there are. No, there aren't. No, there aren't. હા પતંગો છે, ના પતંગો નથી. હવે આવે છે નંબર 10. નંબર 10. There is an umbrella in the bag. BAG. બેગ એટલે કે થેલો. in the bag થેલામાં. UMBRELLA. અમ્બ્રેલા એટલે કે છત્રી. થેલામાં છત્રી છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકીશું. ઇઝ ધેર એન અમ્બ્રેલા ઇન ધ બેગ? ઇઝ ધેર એન અમ્બ્રેલા ઇન ધ બેગ? શું બેગમાં છત્રી છે? જવાબ યસ ધેર ઇઝ. યસ ધેર ઇઝ. નો ધેર ઇઝન્ટ. યસ ધેર ઇઝ. હા છત્રી છે. નો ધેર ઇઝન્ટ. ના છત્રી નથી. 11. ધેર આર રોઝીસ ઇન ધ ગાર્ડન. ઇન ધ ગાર્ડન એટલે કે બગીચામાં. રોઝ એનું બહુવચન છે રોઝીસ. રોઝ એટલે ગુલાબ, રોઝીસ એટલે કે ગુલાબો. બગીચામાં ગુલાબો છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આરને વાક્યની શરૂઆતમાં મૂકીશું. આર ધેર રોઝીસ ઇન ધ ગાર્ડન? આર ધેર રોઝીસ ઇન ધ ગાર્ડન? શું બગીચામાં ગુલાબ છે? યસ. વાક્યમાં શું આપ્યું છે? ધેર આર. તો જવાબમાં પણ શું આવશે? ધેર આર. યસ ધેર આર. નો ધેર આરન્ટ. યસ ધેર આર. નો ધેર આરન્ટ. નંબર 12. There is a clock on the wall. On the wall એટલે કે દિવાલ પર. WALL. wall એટલે દિવાલ. ON on એટલે ઉપર. દિવાલ પર. CLOCK ક્લોક એટલે ઘડિયાળ. દિવાલ પર ઘડિયાળ છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકીશું. ઇઝ ધેર a clock on the wall? Is there a
clock on the wall. Yes, there is. Yes, there is. No, there isn't. હા, ઘડિયાળ છે, ના, ઘડિયાળ નથી. અહીંયા ગ્રામરમાં પેજ નંબર 30નો ક્વેશ્ચન નંબર 3 પૂર્ણ થાય છે. તમારે વ્યવસ્થિત સારા અક્ષરે પેજ નંબર 30 અને પેજ નંબર 31 ઉપર આ પ્રશ્ન નંબર 3 છે એની 1 થી 12 પ્રશ્નો આપેલા છે, એમાં એ તમારે સારા અક્ષરે પૂરવાના છે. પહેલી લીટી છે એમાં પ્રશ્ન આવશે આ ઇઝ ધેર અથવા તો આર ધેરથી શરૂ થતો હોય તેવો. બીજી લાઇનમાં યસ વાળો જવાબ અને ત્રીજી લાઇનમાં નો વાળો જવાબ. આ રીતે તમારે લાઇનમાં લખવાનું છે. બાકીનો જે છે હવે પછીનો પ્રશ્ન નંબર 4 એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ સાઈડ મેં જે પણ લખેલું છે એ નિયમો તમારે યાદ રાખવાના છે, જેથી કરીને તમે પ્રશ્ન 3 લખી શકો. બરાબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈશું.